હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 11 વિષય છે ઇંગ્લિશ, જેની અંદર યુનિટ નંબર 1 રીડ 1. તો જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ ની અંદર મિત્રો આપણે કોમ્પ્રિહેન્શન જોવાના છીએ. અને તેની અંદર મિત્રો આપણે વિડીયોના ભાગ નંબર 2 છે, ભાગ નંબર 1 જોવાનો બાકી હોય તો આ વિડીયો જોયા પછી એ પણ લખી લેશો મિત્રો. બીજી વાત કે આપણે ઇંગ્લિશ ની અંદર તમારે પહેલા ચેપ્ટર જે છે તેનું પહેલું જ પેજ છે, તેથી લઈને અંતિમ પેજ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવાના છે. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દેશો. ચાલો શરૂ કરીએ મિત્રો. આપણે આની અંદર C1.3 થી ચાલુ કરવાના છીએ અને તેની ઉપરનું બધું જે છે વિડીયોના ભાગ નંબર 1 ની અંદર મુકાઈ ગયો છે. મેચ ધ ફેરફ્યુડ સેન્ટેન્સ વિથ ધ ઓરિજિનલ ટેક્સ્ટ સેન્ટેન્સીસ. તો જેની અંદર મિત્રો જે પહેલા સેન્ટેન્સ આપેલા છે તેને આપણે ઓરિજિનલ સેન્ટેન્સ વડે મેચ કરવાના છે. તો જોઈએ જેની અંદર મિત્રો સૌ પ્રથમ છે એઝ નો વન કમ ટુ સેવ અરુણિમા સી હેડ ટુ ફાઇટ. તો તેની સામે આવશે અહીં નીચે તો કે even thought the compartment and pushed him back. ત્યારબાદ બીજા નંબર છે from PM to auto drivers and roadside vendors along with media all supported Arunima. તો તેની સામે આવશે પહેલા નંબર છે the union government would to pray for my recovery. ત્યારબાદ ત્રીજા નંબરે છે બચેન્દ્રી પાલ appreciated Arunima a lot and filled her with confidence to climb the Everest after climbing Chamstarkangadi mountain. તો તેમની સામે આવશે બચેન્દ્રી પાલ you will be on your way to the Everest. ત્યારબાદ Sahib's inspiration equals Arunima set a difficult but rewarding goal of her life. તો તેની સામે આવશે one morning my brother-in-law you talk of me Everest question mark. લાસ્ટમાં છે within a moment she lost her leg in the accident and she fainted. સામે આવશે ઘટાચ that was then I fainted. આગળ વધીએ C1.4 classify the following words perhaps related to Arunima in given table. તો મિત્રો આ જે છે શબ્દો આપેલા છે તેને આપણે જે ટેબલને આધારે પૂર્ણ કરીશું. તો ટેબલ તમારે આપેલું હશે તો અરુણિમા સ્પેરસ યા એડમિરેશન, અરુણિમા સફરિંગ્સ યા ટ્રબલ્સ, અરુણિમા સ્કોરેસ. તો નેશનલ લેવલ પ્લેયર કેન્ડલ માર્સ, ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી મેરી શેરની, વાર્મ ઇમ્પ્રેસ, ટીઆરપી સ્વર્ડ અને ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આટલા આની અંદર આવશે. અરુણિમા સફરિંગ્સ ની અંદર આવશે ગોટ અન એક્સ્ટ્રા હાર્ડ ટીક આઉટ ઓફ ધ ટ્રેન, પિંગ પોંગ, ઘટાચ, ફેઇન્ટેડ, હેન્ડીકેપ અને પેઇનિંગ લેગ. ત્યારબાદ લાસ્ટમાં છે અરુણિમા સ્કોરેસ. તો તેની અંદર આવશે pushed youth back caught of youth by his collar, think है हम करेंगे, fell in love with a stranger અને dragged to the top. ત્યારબાદ આગળ વધીએ મિત્રો C1.5 relate the word of phrase from the story to its phrases. તો ટેક્સ્ચ્યુઅલ વર્ડ યા ફ્રેશ અને ફ્રેશ. તો તેની અંદર મિત્રો પહેલો છે તેની અંદર કયા કયા આવશે જવાબો તે આપણે અહીં લખેલા પણ છે. T1 નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો T1 સામે P3 છે તો તેની સામે આવશે P3. તો આપણે આ રીતે પણ કરી શકીએ તો કે અરુણિમા's decision to climb meet Everest. ત્યારબાદ બીજા નંબર છે T2 fellow passengers. તો T2 ની અંદર આવે છે મિત્રો P1 એટલે કે તેની સામે અહીં આ રીતે બનશે their attempts could have saved Arunima. ત્યારબાદ ત્રીજા નંબર છે T3 frenzy. તો T3 ની સામે આવશે P2. તો મિત્રો તેની સામે આ રીતે બનશે તો cowardice of a criminal man because of which a lonely girl had to suffer a lot. ત્યારબાદ છે T4
હોપ કોર્સ એન્ડ ઇન્સ્પિરેશન તો P5 આવશે. તો આ રીતે વોટ ધ ફોર સેન્સ આર અબાઉટ. ત્યારબાદ આગળ T5 આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પેર્ટિંગ વિથ માય ચેન P5 તો P6 તો P6 તો અરુણિમાસ ડિટરમિનેશન ટુ ફાઇટ અગેન્સ્ટ અનલોફુલ એક્ટ્સ. ત્યારબાદ આગળ T6 પિંગ પોંગ તો તેની સામે આવશે P7. તો મિત્રો આ રીતે એટલે કે બિટવીન ટુ ટ્રેન્સ. ત્યારબાદ T7 ઠીક હે હમ કરેંગે તો T7 ની સામે આવશે P3. તો આ રીતે એટલે કે અરુણિમાસ ડિસિઝન ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ અને T8 છે ધ રેકોર્ડ તો આવશે P8. અરુણિમા બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ ક્લાઇમ્બ એવરેસ્ટ. આ રીતે તમારે નીચે લખવા થતા હોય તો ત્યાં પણ તમે લખી લેશો. તો મિત્રો અહીં આપણો રીડ 1 છે પૂર્ણ થાય છે. રીડ 2 જેની અંદર ધ વાઇલ્ડ સેવિયર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે આપણે આગળના જે વિડીયો છે જેની લિંક પણ તમને આ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકશો. મિત્રો તમને કહ્યું છે કે તમારા પેજ નંબર 1 થી લઈને લાસ્ટ પેજ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાના છે. તો તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન ચેક કરતા રહેશો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરી દેશો.